હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપણે લાસ્ટ લેક્ચરમાં 25 MCQ સુધીની પ્રેક્ટિસ કરી લીધી છે. PDF તમારી પાસે આગળની નહીં હોય, પણ બીજા 10 પ્રશ્ન છે એ થોડુંક એક કહેવાય કે એક સ્ટેપ ઉપર જઈ અને આપણે પ્રેક્ટિસ કરી લઈએ વધારે. અને એઝ યુઝ્યુઅલ તમને ખબર જ છે કે મારા તરફથી વધીને ક્યાં સુધી હોય 25-50 ક્વેશ્ચન. એમાં આ જે ચેપ્ટર છે એમાં તો હવે હરીફરીને તમે જોઈ લીધું અત્યાર સુધીમાં કે સંક્રાંતિઓ સિવાય કંઈ આવવાનું જ નથી. છતાં પણ અમુક પૂછાયેલા પ્રશ્નો ભૂતકાળમાં જે છે એમાંથી થોડા કોમ્પ્લિકેટેડ અથવા તો ઓડવન કહી શકાય એવા કલેક્ટ કરેલા છે મેં. એટલે બીજા 10 MCQ ગણી અને પછી આપણે આગળ નવું ચેપ્ટર છે એની કદાચ વાત કરશું. એટલે નંબર 26 PDF તમે હાઈ મોકલશો એટલે હું તમને મોકલી દઈશ. 26 નંબરનું MCQ છે. સ્ટેટમેન્ટ જોઈ લઈ. એક મને કીધું છે એમાં હાઇડ્રોજન H11, પછી બીજું કીધું છે ડ્યુટેરિયમ H12, ત્રીજું કીધું છે હિલિયમ He24 +1 અને લિથિયમ Li+2. એટલે એકચ્યુઅલમાં તમે જુઓ તો બધા સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ થયા. બંનેમાં તો એક એક છે જ ત્યાં, આમાંથી એક ઇલેક્ટ્રોન ઉડી ગયો છે. એટલે આનો Z બરાબર શું છે? 2. આનો Z બરાબર શું છે? 3. અને આ બંને Z = 1 છે. હવે આ ચારેય માટે ઇલેક્ટ્રોનની n બરાબર 2 થી n બરાબર 1 માં થતી સંક્રાંતિ માટે અનુક્રમે ઉત્સર્જાતી તરંગ લંબાઈ λ1, 2, 3 અને 4 હોય તો આ ચારેય વચ્ચેનો સંબંધ જોઈએ. એટલે થોડુંક મજૂરીનું કામ છે. હવે હાઇડ્રોજન માટે 1/λ1 = બેઝ ફોર્મ્યુલા શું છે? 1/λ = Z²R 1/m² - 1/n². હવે હાઇડ્રોજન માટે Z = 1 એટલે R સંક્રાંતિ ક્યાં થાય છે? પહેલામાં. ક્યાંથી? ચોથામાંથી. એટલે હવે આ જે છે રૂપિયામાંથી 25 પૈસા જાય એટલે 75 પૈસા વધે. તો પછી ડાયરેક્ટ તમે કહી શકો 1/λ2 એટલે ડ્યુટેરિયમ માટે પણ આ જ આવશે. 3R/4 બીજામાંથી પહેલામાં પડે એટલે છે કેટલું? Z = 1 જ છે. એમાં માની લો કે દળાંક સાથે આ ઘટનાને કોઈ જ લેવા દેવા નથી. 1/λ3 માટે શું લખી શકાય? Z² એટલે 4R 1/ આપણા માટે 1 સંક્રાંતિ કોમન છે એટલે આ થઈ જશે 3/4 એટલે 4R 3/4 એટલે કે 3R 1/λ3. પછી 1/λ4 મતલબ જે ચોથું કીધું છે Z = એટલે 9R × 3/4 એટલે આ થાય 27R/4. હવે આ બધાને આપણે કાઢી લઈએ આમાંથી. તો λ1 = 4/3R = λ2. પછી λ3 અહીંયા λ1 4/3R, એવી જ રીતે λ2 4/3R, λ3 1/3R અને λ4 એટલે એ થશે 4/27R. હવે હું એમાંથી આ લખી નાખું 4/9 અલગ કાઢી લઉં તો 1/3R. 1/3R બધામાં કોમન છે એટલે λ12 સરખી છે. એટલે પહેલો સંબંધ થઈ ગયો આ λ12 સરખી છે. હવે આ જે છે એનું 4 ગણું છે એટલે λ3 જે છે = 4λ1 છે. અથવા તો ચોગડો જે છે એ અહીંયા તમે લઈ જાઓ એટલે λ3/4 = λ1 થાય. અને આ જે છે 1/3R કાઢી લો એટલે λ4 છે એનું 4/9 ગણું છે એટલે λ4 આ 4/3R ની જગ્યાએ તમે લેમ્ડા લખી શકો એટલે λ1/9 માં 9 આ બાજુ જાય એટલે 9λ4 = λ1. એટલે હવે આ આખો સંબંધ શું થયો? λ3/4 = 9λ4. ઓપ્શન તમે ચેક કરી લો તો આપેલા ઓપ્શનમાંથી દેખાય છે C ઓપ્શન આવશે. આ 9λ4 છે એ તમને અંદર આપેલું છે ઓપ્શન C માં.
અને 4 લેમ્ડા 3 વાળું મતલબ લેમ્ડા 3 જે છે એ આનું 4 ગણું છે, એટલે તમે અહીંયા લખી શકો, સોરી આ જે છે લેમ્ડા 3 4 લેમ્ડા 1 બરાબર છે, લેમ્ડા 3 અને 1/4 છે, સોરી આખું ફરીથી જોઈ લેજો, 4/3r છે અને આ જે છે એ 1/3r છે, એટલે 1/3r ની જગ્યાએ લેમ્ડા 1/4 તમે લખો એટલે આ જતું રહે સામે, એટલે 4 આવશે અહીંયા, એટલે 4 લેમ્ડા 3 લેમ્ડા 1 આવે. હવે ઈ હું અહીંયા મૂકી દઉં એટલે આ થઈ જશે 4 લેમ્ડા 3. ઓકે, આ તમારું ઓપ્શન. ઓકે, કેલ્ક્યુલેશનમાં જે મેં ઉતાવળ કરી એવી તમે એક્ઝામમાં ન કરતા, બાકી તો આ બહુ ઇઝી વસ્તુ થઈ ગઈ. નંબર 27, એમાં રકમમાં એવું કીધું છે, હાઇડ્રોજન જેવા પરમાણુમાં ઇલેક્ટ્રોન n+1 માંથી હાઇડ્રોજન જેવા, પહેલી વાત નંબર 27, ઇલેક્ટ્રોન જે છે એ n+1 માંથી n માં સંક્રાંતિ કરે જ્યાં n મચ ગ્રેટર ધેન 1 છે, તો ઉત્સર્જાતી આવૃત્તિ ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. ઉત્સર્જાતી આવૃત્તિ એટલે HF ઇઝ ઇક્વલ ટુ, તમારે શું કરવાનું છે, આમ તો અહીંયા હું 1/લેમ્ડા લખી નાખું, એટલે 1/લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ r 1/m², એક જ સૂત્ર ઉપર આપણે હાલી. હવે આ હાઇડ્રોજન જેવો એટલે z², આની જગ્યાએ શું લખી શકાય, 1/લેમ્ડા આપણી પાસે c ઇઝ ઇક્વલ ટુ f લેમ્ડા છે, એટલે f/c લખી શકાય, એટલે f/c ઇઝ ઇક્વલ ટુ z²r 1/, હવે સંક્રાંતિ ક્યાં થાય છે, n² n+1², એટલે કે f ઇઝ ઇક્વલ ટુ z²cr. હવે અહીંયા લસા લઈ લઈ, n² n+1² ચોપડી મારી લઈએ એટલે n² + 2n + 1 - n², એટલે આ જે છે એ પદ જુઓ તો n² કેન્સલ થઈ ગયું, એટલે ઉપર 2n + 1 પદ વધે છે, બરોબર. હવે આ જે છે એમાં સાદુરૂપ આપી અને આપણે f નું ચલન ગોતવાનું છે, એટલે હવે હું એક કામ કરું, આમાંથી n કોમન કાઢી લઉં અને n મચ ગ્રેટર ધેન 1 કીધું છે, તો હું આ એકને અત્યાર પૂરતું ચલન કાઢવા પૂરતું અવગણી લઉં, તો મારી પાસે વધ્યું શું, f. આ બધા તો અચળ જ છે, એટલે હું અહીંયા k લખી નાખું, કાઉન્સમાં મારી પાસે શું વધે, એકલો n આશરે, પછી આમાંથી n² કોમન કાઢી લઉં એટલે એ 4 ઘાત થઈને આવે, અને અંદર વધશે 1 + 1/n², બરાબર ને. અહીંથી n કોમન કરો એટલે એ સ્ક્વેર થઈને બહાર આવે, એટલે n 1/ વધશે વર્ગ. હવે આ જે છે એ 1/n વળી પાછી શરત મચ ગ્રેટર ધેન 1 છે, એટલે આને કાપી નાખીએ આપણે, તો વધ્યું શું, f ચલે છે 1/n³, મતલબ કે n ના ઘન સાથે વ્યસ્ત પ્રમાણ q. સાદુરૂપ દેવા માટે તો અહીંયાથી ઘણું બધું આગળ વધી શકે, પણ આપણે ચલન જોઈ છીએ એટલે વાંધો નહીં, બાકી આ રીતે તમે સાદુરૂપ આપી શકો. ઉત્સર્જાતી આવૃત્તિનું ચલન તમને પૂછેલું હતું એમાં. ઓકે, નંબર 28, હાઇડ્રોજન વર્ણપટમાં પારજાંબલી વિસ્તારની મહત્તમ, પારજાંબલી લેમ્ડા મેક્સિમમ. હવે પારજાંબલી એટલે કોણ, ડાયમંડ, અને ડાયમંડની મેક્સિમમ એટલે કોણ, બીજામાંથી પહેલી સંક્રાંતિ. મહત્તમ તરંગ લંબાઈ આ તમને આપી દીધી છે, 122 નેનોમીટર છે, 1 કહી દો. આનું સાદુરૂપ આપી દઈ તો 1/λ1 ઇઝ ઇક્વલ ટુ r 1/1 - 1/4, that is 3r/4, 1/λ1 નંબર 1 ભલે પડ્યું. તો પારરક્ત વિસ્તારની લઘુત્તમ તરંગ લંબાઈ. હવે પારજાંબલીમાં કોણ છે, લાયમન, પછી દ્રશ્ય પ્રકાશમાં કોણ છે, બામર, અને પારરક્તમાં પાશ્ચન બ્રેકેટ ને ફંડ આવે. હવે એ ત્રણ શ્રેણી જે છે, પાશ્ચન તો ત્રીજામાં સંક્રાંતિ થાય, એટલે આ સિરીઝ આવે. પછી
બ્રેકેટ છે ચોથામાં સંક્રાંતિ થાય આ સિરીઝ આવે, પછી ફંડ છે તો પાંચમામાં સંક્રાંતિ થાય આ સિરીઝ આવે. હવે આ જે આખો વિસ્તાર છે એમાં લેમ્બડા મિનિમમ એટલે ફોટોન મોટામાં મોટો. હવે તમે જુઓ જેમ જેમ કક્ષા વધતી જાય એમ માની લો કે નંબર વધતો જાય એમ બે ઉર્જા સ્તરો વચ્ચે ઉર્જાનો તફાવત ઘટતો જાય. એટલે આના કરતાં અહીંયા ઉર્જાનો તફાવત ઓછો હોય, એના કરતાં ઉર્જાનો તફાવત અહીંયા ઓછો હોય. વળી પાછું આમાં તમે જાઓ તો ચોથાને બદલે પાંચમામાંથી ત્રીજામાં પડે તો એ ઉર્જાનો તફાવત જે છે એ વધશે પાંચમામાંથી ત્રીજામાં. પછી એવી જ રીતે આમ તમે જતા જાઓ એટલે અનંતમાંથી ત્રીજામાં જો પડે તો આ જે તફાવત છે એ મોટામાં મોટો આવે. કારણ કે અહીંયા એન્ડમાં શું આવશે, અનંતમાંથી ચોથામાં પડશે, અહીંયા અનંતમાંથી પાંચમામાં પડશે. તો અનંતમાંથી ત્રીજામાં પડે અહીંયા ફોટોન જે છે એ પારરક્ત માટે મોટામાં મોટો આવશે, જેથી કરીને લેમ્બડા મિનિમમ અહીંયા હશે. તો મારે આ બે આંકડા છે એ સિલેક્ટ કરવાના છે અંદર. એટલે 1/λ2 ઇઝ ઇક્વલ ટુ r પડે છે ક્યાં ત્રીજામાં, એટલે 3/વર્ગ -1/અનંત, એટલે આ થઈ જશે r/9 1/λ2. એટલે હવે મારે શું જોઈએ તો કે r ની કિંમત છે હું અહીંથી ઉપાડી લઉં તો 4 એ અહીંયા આમ તો આ λ2 ઇઝ ઇક્વલ ટુ લખી નાખીએ 9/r બરોબર છે. અને અહીંયાથી λ1 ઇઝ ઇક્વલ ટુ શું છે 4/3r. હું ગુણોત્તર લઈ લઉં λ1/2 4/3r ના છેદમાં 9/r, r કેન્સલ થાય 4/27 λ1/2. હવે આનું સાદુરૂપ આપો તમે તો λ2 ઇઝ ઇક્વલ ટુ 27/4 λ1, 27 ગુણ્યા 122/4. આ 4 થી તમે કટ કરો અને એટલે લગભગ 40 આવે, અને 27 એટલે લગભગ આ જે આંકડો છે એ તમારો આવશે 823 નેનોમીટર. ફરીથી એક વખત ચેક કરી લેજો. પારજાંબલી વિસ્તારની મહત્તમ તરંગ લંબાઈ, કોઈ પણ શ્રેણી હોય એની મહત્તમ તરંગ લંબાઈ એટલે પહેલી સંક્રાંતિ, એટલે આ પહેલી સંક્રાંતિ. પછી બાકીની પારરગ તો એમાં 3 શ્રેણી છે આપણી પાસે. એ 3 શ્રેણીમાં લઘુત્તમ તરંગ લંબાઈ, તો 3 શ્રેણી પૂરતી જ જો વાત કરી તો લઘુત્તમ તરંગ લંબાઈ છે એ મોટામાં મોટો ઉર્જાનો તફાવત જ્યાં મળે તો ત્રીજામાં આથી મોટો તફાવત આ, એથી મોટો તફાવત આ. હવે અનંતથી ચોથામાં પડશે તો એ તફાવત છે એ પાછો આના કરતાં નાનો હોય છે. એટલે આપણે મોટામાં મોટો તફાવત લેવા માટે આ આંકડા જોઈએ, એ આંકડા નાખી દીધા છે અંદર. એટલે આ જે છે એ ત્રીજામાં પડે અનંતમાંથી, એટલે તમારો આંકડો છે એ અંદાજિત આવે. રેસ્ટ ઇઝ યોર જોબ. આપણે લોજિકનું કામ છે, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, નંબર 29. પ્રશ્ન છે ધરાવસ્થામાં રહેલા સ્થિર હાઇડ્રોજન સાથે, આ ધરાવસ્થાનો હાઇડ્રોજન -13.6 સ્થિર હાઇડ્રોજન સાથે 10.2 eV ઉર્જાવાળો એક ઇલેક્ટ્રોન અથડાય છે. 10.2 eV ઉર્જાવાળો એક ફોટોન અસ્થિતિસ્થાપક રીતે અથડાય છે. અસ્થિતિસ્થાપક રીતે અથડાય એનો મતલબ શું, પોતાની બધી જ ઉર્જા સામેવાળાને આપી દે. તો હવે એ ઉર્જા જો આપે તો 10.2 આમાં એડ કરો એટલે -3.4 માં ઇલેક્ટ્રોનને એ પહોંચાડી દેશે ફોટોન, મતલબ કે પહેલામાંથી બીજામાં પહોંચાડી દેશે. આ અથડામણ બાદ માઇક્રોસેકન્ડના ક્રમના સમયગાળા બાદ, માઇક્રોસેકન્ડ મતલબ એવો થયો ખાસો એવો ટાઈમ, મતલબ કે આ પાછો આવી જશે. આપણે અગાઉ વાત કરેલી છે કે ઉત્તેજિત અવસ્થામાંથી નેનો સેકન્ડના ક્રમમાં ઇલેક્ટ્રોન પાછો આવે તો માઇક્રોસેકન્ડમાં તો સ્વાભાવિક છે પાછો આવી ગયો હોય, એટલે આ પાછો આવી ગયો, મતલબ કે એક ફોટોન આપણને આ મળી ગયો. હવે શું પ્રશ્ન છે, તે જ પરમાણુ સાથે બીજો 15 eV વાળો ઇલેક્ટ્રોન ભટકાય છે. 15 eV વાળો ઇલેક્ટ્રોન ભટકાય એટલે હવે શું થયું તો કે હવે આ પાછો ધરાવસ્થાનો થઈ ગયો. 13.6 માં ઇલેક્ટ્રોન પડ્યો છે અને 15.2 એટલે હવે આ તમે વિચારો કે 13.6 કરતાં વધારે આંકડો છે, એટલે આ નીકળી જશે 12.
મતલબ કે આયનીકરણ થશે. જો આયનીકરણ થાય તો જે ઇલેક્ટ્રોન છૂટ્યો છે એ બંધનમાંથી એને જે જરૂરી છે એ ઉર્જા બાદ કરી એટલે 1.4 eV જેટલી વધારાની ઉર્જા સાથે બહાર પડશે. બંધનમાંથી છૂટવા માટેની ઉર્જા એ કઈ લે છે, રિક્વાયરમેન્ટ કરતાં આપાત ઉર્જા વધારે છે એટલે બંધનમાંથી છૂટો અને વધારાની ઉર્જા છે એ એની ગતિ ઉર્જાના સ્વરૂપમાં લઈ નીકળે. હવે એ રીતે વિચારી તો ઓપ્શન જે છે એ તમને આપેલા છે 29C લાગશે. 10.2 નો એક ફોટોન જે ઓલરેડી પડી ગયો છે અને બીજો 1.4 eV ઉર્જાવાળો એક ઇલેક્ટ્રોન છે એ તમને મળશે. નંબર 30. એમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે જો FM 257 બોહર મોડેલને અનુસરે તો છેલ્લી કક્ષાની ત્રિજ્યા બોહર ત્રિજ્યા કરતાં m ગણી હોય તો m બરાબર શું થાય? બોહર મોડેલને અનુસરે છે આવડું એવું માની લેવાનું છે. તો તમારે જોઈ છે ત્રિજ્યાનું ચલન જે છે n²/z સાથે હોય, બરોબર છે. હવે આ પ્રમાણે તમને એમ કીધું હોય કે છેલ્લી કક્ષાની ત્રિજ્યા બોહર ત્રિજ્યા એટલે પહેલી કક્ષાની ત્રિજ્યા r0 એટલે ઈ જે છે એ આપણને ખબર છે 0.53 એંગસ્ટ્રોમ છે. આપણે કમ્પેરિઝન કરી લઈએ. r1 હાઇડ્રોજન માટે લખી નાખી અને છેદમાં આના ઉપરથી rFM તો આ થશે n1/z1 n2/z2. હવે એમાં આ જે છે 1 છે 2, z2 એનો આપેલો છે અને n2 કક્ષા નંબર છેલ્લી કક્ષા. હવે અહીંયા તમે જુઓ છેલ્લી કક્ષા માટે 2, 8, 18, 32 એટલે આ ટોટલ કેટલા થયા 10 ને આ 50 એટલે 60 અને પાંચમી કક્ષામાં 50 ઇલેક્ટ્રોન હોય મતલબ આની પાંચમી કક્ષા એક્ટિવ છે. છેલ્લી કક્ષા શબ્દ ધ્યાનમાં રાખજો, છેલ્લી કક્ષાને ધ્યાનમાં લેવાની છે. તો ઇલેક્ટ્રોન જે ભરાય છે કેમેસ્ટ્રીમાં આપણે શીખી ગયા છે 2, 8, 18, 32, 50 અધરવાઇઝ 2n² લેખે ભરાતા હોય. તો અહીંયા પાંચમી કક્ષા એક્ટિવ છે એટલે મારે અહીંયા 5 લખવાનું આવે અને અહીંયા બોહર ત્રિજ્યા એને હું r0 લખી નાખું તો rFM એટલે હવે આ થશે 100 છેદમાં 25 મતલબ કે 4 એટલે rFM બરાબર r0 ના છેદમાં 4. હાઇડ્રોજનનો જે ઇલેક્ટ્રોન હતો એના કરતાં ચોથા ભાગની ત્રિજ્યા આની આવશે. ઓકે, નંબર 31. થોડુંક તમને સ્પીડમાં લાગતું હોય તો કારણ કે MCQ ગણતી વખતે તો આ જ કરવું પડે આપણી પાસે ટિપિકલ. ઓકે, ક્વેશ્ચન નંબર 31. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V V0 ln r/r0 વડે અપાય છે, જ્યાં r0 અચળાંક છે. આ છે શું? સ્થિતિમાન. હવે પ્રશ્ન શું પૂછેલો છે? બોહર મોડેલ પડાય છે એવું માની એમની કક્ષામાં ત્રિજ્યાનું ચલન કઈ રીતે મળશે? આમ બેઝિકલી ત્રિજ્યાનું ચલન n²/z સાથે છે. z ને અત્યારે ભૂલી જઈએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે સ્થિતિમાનનો સંબંધ આપણને આપેલો છે. બહુ સ્વાભાવિક છે. સ્થિતિમાન પરથી સ્થિતિ ઉર્જા u બરાબર eV ઉપરથી લખી શકાય, બરોબર. q ડેલ્ટા v મતલબ મારા માટે e ગુણ્યા v0 ln r/r0 થાય. આ સ્થિતિ ઉર્જા થઈ. q ડેલ્ટા v એમાં ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એને ગુણ્યા સ્થિતિમાન એટલે આ જે છે એની સ્થિતિ ઉર્જા થાય. હવે તમને પ્રશ્ન એ પૂછો ત્રિજ્યાનું ચલન કઈ રીતે મળે આપણને? તો હવે આપણે બોહર મોડેલ જે ગણેલું છે એ આખી સિક્વન્સ યાદ કરી તો મારે જરૂરી કેન્દ્રગામી બળ ગોતવું પડશે. બળ મળે પછી અહીંયાથી ગાડી આગળ આવે. તો
તો સ્વાભાવિક છે કે ઉર્જા પરથી બળમાં જવું હોય તો F = -du/dr લખાય. અગાઉ ભણી ગયા છીએ આપણે ખાલી મૂલ્યની જ વાત કરી તો F નું મૂલ્ય બરાબર -du/dr નું મૂલ્ય થાય. મતલબ કે આનું વિકલન કરવાનું થાય એટલે કે du/dr = EV0 અંદર અચળ છે, log x હોય અને એનું વિકલન આપણે કરવાનું હોય તો 1/x થાય, કારણ કે 1/x નું સંકલન log x થાય છે. એટલે અહીંયા મારા માટે આવશે ln r, મતલબ કે 1/r, બરોબર ને. ln x મારા માટે છે કોણ? ln r, તો એનું વિકલન હું કરું એટલે 1/r થાય. અને વિકલનમાં ચલનો સહગુણક ગુણાકારમાં આવે, મતલબ કે અહીંયા r0 છે એ ગુણાકારમાં છેદમાં છે, એઝ ઇટ ઇઝ આપણે છેદમાં રાખેલો છે. એટલે હવે સ્વાભાવિક છે કે F = EV0/r0 થાય. હવે જરૂરી કેન્દ્રગામી બળ જનરલી કેટલું હોય? mv²/r હોય. પૂરું કોણ પાડશે? આપણી ગણતરી પ્રમાણે હવે આ EV0/r0 × r એટલે કે આ કેન્સલ, એટલે mv² = EV0/r0 થયું. ઓકે, આપણને બીજો પ્રશ્ન કીધો છે બોહર મોડેલ પળાય છે એવું ધારી લો, એટલે કે L = NH/2π. આ L એટલે કોણ? કોણીય વેગમાન. કોણીય વેગમાન એટલે શું? તો વર્તુળાકાર કક્ષા માટે mvr લખી શકાય, રેખીય વેગમાન એને ગુણ્યા r = NH/2π. હવે આમાંથી આપણે જરૂર છે કોની? તો r જે છે એના ચલનની આપણે જરૂર છે, અને અહીંયા mv² મળેલું છે એટલે હું એક કામ કરું, v = EV0/mr0 નું રૂટ કરી નાખું અને અહીંયાથી v = NH/2π × mr કરી નાખું. હવે આ બે સમીકરણ છે એને કમ્પેર કરી શકાય તો NH/2π × mr = EV0/mr0. r ને આપણે આ બાજુ લઈ આવી તો = બાકીનું બધું પેલી બાજુ એટલે કે NH/2π × m, એને ગુણ્યા r જે છે એને સૂત્રનો કરતા બનાવ્યો છે એટલે √mr0/EV0. જો બાકીની બધી જ રાશિ આને બાદ કરતા અચળ છે એટલે r ચલે છે n કહેવાય. એની કક્ષામાં ત્રિજ્યા અને n સાથે ચલન હોય. આ મજૂરીવાળી ટચિંગ વસ્તુ થઈ. સિક્વન્સ ફરીથી એક વખત જોઈ લેજો. નંબર 32, એક કાલ્પનિક પરમાણુ નંબરનું સ્ટેટમેન્ટ, એક કાલ્પનિક પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોન ના દળ કરતા બમણું મતલબ કે 2 માસ ઓફ ઇલેક્ટ્રોન અને અહીંયા માસ ઓફ પ્રોટોન, આવું એક તંત્ર છે. બમણું દળ પરંતુ વિદ્યુત ભાર પાછો ઇલેક્ટ્રોન જેટલો જ હોય એનાથી બનેલો છે. બોહર મોડેલ લાગુ પાડતા આ પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં દરેક શક્ય સંક્રાંતિ વિચારતા ઉત્સર્જાતી મેક્સિમમ તરંગ લંબાઈ. પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કક્ષા નંબર 2, મેક્સિમમ એટલે 3 માંથી 2. પહેલી વાત. હવે આપણી પાસે બેઝ ફોર્મ્યુલા 1/λ = r 1/m² - 1/n² છે, બરોબર. આ બેઝ ફોર્મ્યુલા છે. હવે આ જ્યારે આપણે ગણતરી કરીને ત્યારે માસ ઓફ ઇલેક્ટ્રોન લીધું હતું. ઉર્જાનું સૂત્ર યાદ કરો હાઇડ્રોજન માટે, me⁴ 8ϵ02h²n², મતલબ દળ સાથે ઉર્જા અને સમચલન છે, અને n² સાથે વ્યસ્ત ચલન છે. આપણું સમીકરણ અહીંયાથી આવેલું છે. તો ફેર શું પડશે? તો કે અહીંયા ડબલ માસ ઓફ ઇલેક્ટ્રોન આવશે ટોપ ટુ બોટમ કેલ્ક્યુલેશનમાં. મતલબ કે આ જગ્યાએ બગડો એક વધારાનો આવે, બીજું કંઈ જ આમાં ન થાય, અને બાકી આપણી પાસે લેમ્ડાનું સ્વરૂપ પડેલું છે.
એટલે આ બગડો જે આવ્યો છે એ ક્યાં, તો કે માસની જગ્યાએ ડબલ માસ આવે એનો ગુણક છે એ છેક સુધી આવશે. હવે સંક્રાંતિ બધી વિચારી એમાંથી આ શું છે 1/, બીજામાં પડશે, પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે બીજી કક્ષા, બીજામાં પડશે એટલે 4, પછી 1/9 એટલે આ થઈ જશે 2r મલ્ટીપ્લાઈડ બાય 9 ચોક 36 અને 9 માંથી 4 એટલે 5. આ બે નાની હારે ઉડાડો એટલે 5r/18 થયું 1/λ. તો લેમ્ડા વિલ બી ઇક્વલ ટુ 18/5r આવશે. ઓપ્શનમાં r ન હોય છે તો પછી આ જવાબ તમારો. મહત્તમ તરંગ લંબાઈ કીધી છે એટલે પહેલી સંક્રાંતિ. ઓકે, નંબર 33. આ બધા જે છે ને સોલ્યુશન એ તમારે એકવાર નહીં, બે વાર નહીં, સતત જોઈ રાખવાના, જેથી કરીને બીજા કોઈ આવા ટાઈપના પ્રશ્ન આવે તો એમાંથી તમને લિંક મળી રહે. હાઇડ્રોજન વર્ણપટની H ની તરંગ લંબાઈ 656 નેનોમીટર છે. એક ગેલેક્સીમાંથી નોંધાતી, આ પૃથ્વી ઉપર, અને એક ગેલેક્સીમાંથી નોંધાતી, મતલબ અહીંયા જે કંઈ વહીવટ થતો હોય એની H એટલે આને હું 2 કહી દઉં, આને 1 કહી દઉં, છે 706 નેનોમીટર. તો પૃથ્વીની સાપેક્ષે ગેલેક્સીની ઝડપ આશરે શું હોઈ શકે? હવે આ જે છે ને ડોપલર ઇફેક્ટ ઉપર વાત જાય છે. 2-3 વિધાન ધ્યાનમાં રાખજો. ભલે આપણા સિલેબસમાં નથી પણ મને આ દેખાણો એટમ માટે એટલે આપણે આ કલેક્ટ કરી લીધો છે. લેમ્ડાનું શું થયું છે? અહીંયાથી જે આવે છે એ વધીને આવે છે, મતલબ ઉર્જા ઘટીને આવે છે. ઉર્જા ઘટીને આવે છે એનો મતલબ આવૃત્તિ ઘટીને આવે છે, અને આવૃત્તિ ઘટીને આવે તો ડોપલર અસર યાદ કરો. ધ્વનિ માટે આપણને ખબર છે ઘટતી આવૃત્તિ એટલે ગેલેક્સી જે છે એ દૂર જાય છે એવું કહેવાય. હવે જો ગેલેક્સી દૂર જતી હોય તો લેમ્ડા ડેશ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર છે એ યાદ રાખજો, C+v C-v. દૂર જતા માટે અને નજીક આવતું હોય તો લેમ્ડા ડેશ ઇઝ ઇક્વલ ટુ C-v C+v. એપ્રોચ હોય તો આ રીતે તરંગ લંબાઈ મળે, દૂર જતી હોય તો આ રીતે મળે. એટલે હવે આપણે આમાં આંકડા નાખી દઈએ તો 706 ઇઝ ઇક્વલ ટુ 656 રૂટ ઓફ C+v અને C-v. અને આ બાજુ લઈ જઈએ 706 656 નો વર્ગ C+v C-v. આનું સાદુરૂપ આપો એટલે અંદાજિત મેં આપી દીધું છે હમણાં ગણતા પહેલા, એટલે 1.16 અંદાજિત આવે છે. એટલે C+v ઇઝ ઇક્વલ ટુ 1.16C માઇનસ 1.16v એટલે 0.16C ઇઝ ઇક્વલ ટુ, આ પેલી બાજુ જાય એટલે 2.16v. આપણે વેગની જરૂર છે એટલે v વિલ બી ઇક્વલ ટુ 0.16C છેદમાં 2.16. હવે કેલ્ક્યુલેટરની જરૂર પડે, આશરે 2.2 કેલ્ક્યુલેટરને દબાવી દીધું છે. 2.2 10 7 આજુબાજુ આવે છે, છતાંય ચેક કરી લેજો, સાદુરૂપ છે એ જોઈ લેજો. હવે કદાચ આપણે આ સૂત્ર નથી વાપરવું તો ડોપલર માટે ડેલ્ટા લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા v/c આવું સૂત્ર છે. એટલે એમાં આ ઓરિજિનલ લંબાઈ ડેલ્ટા લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ v/c, આમાંથી v ડાયરેક્ટ મળે. c સામે લઈ જાઓ, ડેલ્ટા લેમ્ડા તફાવત લઈ લો, ઓરિજિનલ લેમ્ડા 656 લઈ લો, એટલે આશરે તમને આ જવાબ મળી જાય જે નજીક છે. આ સૂત્રો છે એ ધ્યાનમાં રાખજો. બાકી આથી વધારે ડોપલરમાં આપણે જવાની જરૂર નથી પ્રકાશના કિસ્સામાં. નંબર 34. એક દ્વિપરમાણુય અણુની જડત્વની ચાર્જમાત્રા, ધેટ ઇઝ મિક્સઅપ, જડત્વની ચાર્જમાત્રા I છે. બોહરની ક્વોન્ટાઇઝેશન શરત પ્રમાણેની ચાર્જ ગતિ ઉર્જા n સ્તર માટે ચાર્જ ગતિ ઉર્જા એટલે ½ IW². હવે મારે W ની જરૂર પડશે. L ઇઝ ઇક્વલ ટુ IW છે. એમાં L ની જગ્યાએ બોહર મોડેલ આપણને કીધું છે રકમમાં, એટલે W ઇઝ ઇક્વલ ટુ NH/2πI થાય. આમાં નાખી દઈએ 1/2I, પછી W નો સ્ક્વેર મતલબ n² h² છેદમાં 4π² I².
એમાંથી એક આઈ કટ થાય એટલે n સ્ક્વેર h સ્ક્વેર છેદમાં 8 પાઈ સ્ક્વેર આઈ લો. આ ચાર્જ માત્રા અરે ચાર્જ ગતિ ઉર્જા બહુ ઇઝી કેલ્ક્યુલેશન થયું, પણ આ મિક્સઅપ થયું કે બોર મોડેલ છે, જૂની માહિતી છે. જૂની માહિતી એટલે કઈ ચાર્જ ગતિમાં આપણે જે ભણેલા છીએ અને એના બેઝ ઉપર આ તારવણી કરવાની આવે છે. હવે એની સિક્વન્સમાં નંબર 35 CO કાર્બન મોનોક્સાઇડ અણુ માટે ધરાવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થા ધરાવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n = 2 ઉત્તેજિત આવૃત્તિ આશરે ઉત્તેજિત આવૃત્તિ એટલે આપણો જે ફોટોન પડતો હોય ને એને અનુરૂપ આવૃત્તિ આપેલી છે. એક્સાઇટેશન એનો જે ફોટોન આવે 4/π × 10⁻11 હર્ટ્ઝ છે. તો તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાર્જ માત્રા કેટલી? આ સંક્રાંતિ આપણને આપેલી છે. તો હવે HF = K2 - K1 લખાય. ઉર્જાનો તફાવત આપણે બોર મોડેલ જ લગાડવાનું છે. ઉત્સર્જાતો ફોટોન એટલે અત્યારે એક્સાઇટેશનનો ફોટોન કે ઉત્સર્જાતો બે સેમ વસ્તુ થઈ. હવે ઓલા પણ આવતા રહો તો ફેર પડે છે શું? h² 8π² i n² -1 મતલબ આપણા માટે 2² - 1² એટલે કે આ થાય 3h² 8π² i એને ગુણ્યા hf. એક h કેન્સલ. I will be equal to 3h ના છેદમાં 8π² f. Rest is your job. આમાં કિંમત તમે નાખો એટલે you will get the answer. ઓકે, આવા મિક્સઅપ પણ હોઈ શકે. લગભગ મારા તરફથી આ અલ્પ વિરામ કહેવાય. એટલે હજુ પ્રેક્ટિસ તો તમારે કરવી જ પડે, આટલાથી પૂરું ન થાય, પણ મોસ્ટ ઓફ મેથડ આપણે કવર કરી લીધી છે. આશા રાખું કે આ ચેપ્ટરમાં તમને મજા આવી હશે અને થોડી ઘણી કચાશ રહી હોય તો એ તો હવે ઈશ્વર ઈચ્છા બળવાનું. છતાંય આપણે ડાઉટ સેશનમાં એનું સોલ્યુશન કરશું. ઓકે, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જે ન્યુક્લિયસ છે એની ચર્ચા કરવાની છે. એટલે ખાસ કરીને વિડીયો જોતા રહેજો. આ આખી સિક્વન્સ એક બાજુ ફરીથી રિપીટ કરજો અને વિડીયો જોવા માટે એકવાર ફરીથી થેન્ક યુ.